કઈ રીતનું કામ કર્યું દેખાય તમને અહીંથી આખી દિવાલ દેખાય ને? આ આખી દિવાલ આ બાજુ દાડવો છે ત્યાં દાડ જ નથી ત્યાં જાય એવાનું હું તમને બતાવું. જુનાગઢ ભાજપના નગર સેવકે જ ત્યાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને જે નબળી ગુણવત્તાના કામનો છે તે બારણો ફોડી દીધો છે. નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં નબળી ગુણવત્તાનું કામ જે થઈ રહ્યું છે તેમના આક્ષેપ કર્યા છે. આ સાથે જ જે વોર્ડ નંબર 7 ના ભાજપના જ નગર સેવક જયેશ બોગરા છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને જે જુનાગઢ નરસિંહ મહેતા સરોવરનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે એમની કામગીરીની તેમણે આકસ્મિક મુલાકાત લીધી અને જે દિવાલો બનાવવામાં આવી છે એમાં જે ટાઇલ્સ લગાવવામાં આવી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં પણ એવું કહ્યું છે એક વિડીયો બનાવીને મૂક્યો છે જેમાં હાથ બાળતાની સાથે જે ટાઇલ્સ છે તે નીકળી જતી હોય તેવું પણ સામે આવ્યું છે કારણ કે જે કેમિકલ અને સિમેન્ટનો ઉપયોગ થયો છે તે પણ પૂરતા પ્રમાણમાં થયેલ નથી તેવું પણ જાણવા મળ્યું. આ સાથે જ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ દ્વારા આવું નબળું કામ શા માટે કરવામાં આવ્યું છે તેમને લઈને તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે અને જવાબદાર અધિકારી પર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ ત્યાંના જે ધારાસભ્ય છે અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને રજૂઆત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. કારણ કે જુનાગઢ મહાનગરપાલિકા જે રીતે અવારનવાર ચર્ચામાં આવે છે પરંતુ હવે જ્યારે આ બ્યુટિફિકેશનની અંદર જે ક્યાંક જુનાગઢના વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ જ ઉગાડો જ્યારે જયેશ બોગરાએ પાડ્યો છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. મળતા મારી ટીમ દ્વારા અમે તે તપાસ કરી તો તપાસ કરતા જે જેની ગ્લેઝ મારેલી છે જે દિવાલોની લાઇન લેવલ છે અમુક જગ્યાએ ઉપરથી હજી તો એને ઉપર નથી કર્યું પહેલાં એમનું લોખંડ પણ દેખાવા માંડ્યું છે. તો આવી 3-4 થતી મોટા પ્રમાણમાં કહી શકાય એવી નજરે આવી તો એમનો વિડીયો બનાવી અને અમે વાયરલ કરેલો છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આમાં જે એજન્સી જે તે અધિકારી આની અંદર જે અધિકારી આવતા છે એમને કડકમાં કડક સજા થાય એવી લેખિતમાં હું આજે રજૂઆત કરવાનો છું. અને આ જે 60 કરોડ જેવી માતબર રકમ જે ગુજરાત ગવર્મેન્ટે આપેલી છે જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશન માટે તો મને કાલ એવું લાગ્યું કે ભાઈ આ લોકો જે કાંઈ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને એ પૈસાનો એકદમ ધૂળમાં પૈસા નાખે છે એવું મને કાલે લાગ્યું. એટલે શું તમે જોયું ત્યાં કાલે કઈ રીતના આખી વાત કરો ને? કાલે જોવામાં તો જે મેઇન તો એનું ગ્લેઝનું કામ મોટું એ જ છે કે ભાઈ બ્યુટિફિકેશન એટલે કે ભાઈ જે એમનું જે ગ્લેઝનું કામ ફરતી બધી ગ્લેઝ મારવાની છે તો એ એકદમ જે એમાં સિમેન્ટ અને જે એની અંદર કેમિકલ મિક્સ કરીને જે લગાડવાની હોય એ પૂરતા પ્રમાણમાં કેમિકલ કે સિમેન્ટ લાગેલી નહોતી એટલે એમને જ ઉપર હતી કે એમાં તમે આંગળી અડાડો તો પણ પડી જતી. તમે બતાવ્યું છે વિડીયોમાં કામ ઉખડી જતી હોય. હા તો હવે આગળ શું કરશો? હવે આગળ બસ હું કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરીશ અને સરકારમાં પણ રજૂઆત કરીશ કે ભાઈ આમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. એમાં જે કોઈ દોષિત હોય એને છોડવામાં ન આવે અને એવો દાખલો બેસાડીએ કે બીજી વાર આવું કરવા પહેલાં હરેક માણસ વિચારે. એમને આ આખું જે કામ જે ચાલી રહ્યું છે એનો મેઇન અધિકારી તો અલ્પેશ ચાવડા છે. તો એ મેઇન કોણ છે એ પણ હું હમણાં હવે આજે નગરપાલિકાએ જઈશ. કાલે સાંજે મેં ચેકિંગ કર્યું છે એટલે આજે આગળ જઈ અને હું તપાસ કરીશ કે આનો કોની નીચે આવે છે અને એમને ના અલ્પેશ ચાવડા નીચે જ આવે તો બધા જગ જાહેર છે, બધાને ખબર છે, ઓર્ડર થયેલા જે કોઈ હોય કોઈ પણ હોય જેની નીચે આવતું હોય જેણે આ પાપ કર્યું છે એમને એની સજા ભોગવવી પડે. બરાબર. અને તમારી પર કોઈ પ્રેશર આવ્યું અત્યાર સુધી? કોઈ જાતનું કોઈ તમને કીધું કે આવું નહીં કોઈ નહીં ને? તો નરસિંહ મહેતા જે તળાવ છે એ 60 કરોડ રૂપિયા જેવી માતબર રકમથી એનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે. આ જ્યારથી આ પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારે પ્રથમ જ જે તેમાં માટી નાખવામાં આવતી હતી, જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે સરકારની સ્કીમ હતી ખોદીને લઈ જવાની હોય ખેડૂતોને, એ બધી માટી તળાવમાં નાખી હતી. ત્યાંથી આપણે જોઈએ કે 4 થી 5 કરોડ રૂપિયાના માટીના ખાલી બિલ એમાં મુકાણા હતા. ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ચાલુ ચોમાસે ત્યાં જે અંદરના જે રોડ રસ્તાઓ હતા તેમનું ચાલુ વરસાદે કામ હતું ને એ રોડ ચાલુ વરસાદમાં બેસી ગયા હતા. ત્યારે પણ ધારાસભ્ય જે આપણા છે એણે અને અમે તમામે એ ભ્રષ્ટાચાર બાબતે અવાજ ઉપાડ્યો હતો. ત્યારબાદ અત્યારે આપણે જોઈએ કે બાંધકામ સમિતિના ભાજપના ચેરમેન જે છે બાંધકામ સમિતિના, એમણે આ ભ્રષ્ટાચાર કાલે એણે કીધું કે ભાઈ આ લાદી એમને મોકલી જાય આજથી. તો હજી તો તળાવ જે છે એનું કામ ચાલુ, તળાવ ખુલ્લું પણ લોકો માટે મૂકવા મળે છે. એ પહેલાં જો આવી કામગીરી હોય અને બધું
લોટ પાણીના લાકડા હોય અને ગમે ત્યારે ગમે એ વસ્તુ તૂટીને નીકળી જતી હોય તો ભવિષ્યમાં શું થશે? ભવિષ્યમાં પાછું એને રિપેરિંગ કરશે, અધિકારીઓ પાછા એમાં રિપેરિંગ કરશે, પાછા બિલ મૂકશે. આવી રીતના જોઈએ કે જે ક્વોલિફાઈડ એની ઉપર સ્ટાફ હોવો જોઈએ. એમાં આપણે જોઈએ કે જે અલ્પેશ ચાવડા છે એ અત્યારે આ તમામ તળાવનું કામ સંભાળે છે, તો એ ટેકનિકલ ક્વોલિફાઈડ એન્જિનિયર નથી પોતે. આપણે જોઈએ કે એમાં સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ અને જે પીએમસી છે એ તમામ ક્વોલિફાઈડ હોવા જોઈએ, તો તળાવનું કામ સારું થાય. અને અમારી એવી માગણી પણ છે કે અત્યારે જ્યારે અમે તો અવારનવાર ભ્રષ્ટાચાર બાબતે અવાજ ઉપાડીએ, અત્યારે ભાજપના જ ખુદ બાંધકામ સમિતિના ચેરમેને જ્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે ત્યારે આ ખરેખર ખૂબ શરમજનક છે. 1500 કરોડ અમે તો કેટલા સમયથી સરકારને પણ કીધું છે કે આ તમામ કામની તપાસ થાય. 1500 કરોડમાંથી લોકોને 1 રૂપિયાનું કાંઈ એમાં લાભ મળ્યો નથી. આવી રીતના હજી જ્યારે કામ ચાલુ નથી થયું, પ્રોજેક્ટો ચાલુ નથી થયા, એ પહેલાં તો તોડી નાખવામાં, કા નબળા કામ હોય તૂટી જાય છે. રોડ રસ્તાઓ બને છે ચારે બાજુ, આપણે જોઈએ કે મહિનો, 2 મહિના, 3 મહિનામાં પાછા તોડવા પડે છે. ગરનાળા ખાતે આપણે જોઈએ કે રોડ બન્યો 2 મહિનામાં તૂટી ગયો. આવી રીતના કેટલી જગ્યાએ અલગ અલગ જે રોડ છે પાછા કરવા પડે છે. જનતાના પૈસાનું પાણી થાય છે, પણ આ ભ્રષ્ટાચાર બાબતે ક્યારેય પણ તપાસ નથી આવતી. સીધા કોને જવાબદાર ગણો? આ તળાવનું જે કામ છે એમાં સીધા જ અલ્પેશ ચાવડા છે, જે અધિકારી છે એની ઉપર, એ જ સીધા જવાબદાર બને, કારણ કે તમામ જવાબદારી એની દેખરેખની એની છે. જ્યારે આ રીતનું બેદરકારી પૂર્વકનું કામ હોય અને જનતાના ટેક્સના પૈસાનું પાણી થતું હોય ત્યારે એની ઉપર એક કમિટી બનાવવી જોઈએ. એમાં શાસક પક્ષ, વિરોધ પક્ષ અને અધિકારી, કમિશનર અથવા ડીએમસી, જ્યાં સુધી આ કામ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી આ એજન્સીને પેમેન્ટ પણ ન ચૂકવવું. જે જવાબદાર અધિકારી ઉપર એની સામે પણ પગલાં લેવા જોઈએ. અને તો જ લોકોના જે ટેક્સના પૈસા છે ને, આવું ફરીથી આવું કામ ના થાય એના માટે એક આ કમિટી ખાસ બનાવવાની જરૂર છે. તમે આગળ બીજું શું માંગ કરો છો? કેવા પગલાં લેવા? હવે આમાં જે જવાબદારો છે, જે એજન્સીએ આવું નબળું કામ કર્યું છે, કે જે અધિકારીની જવાબદારી છે, એની ઉપર ખાસ પગલાં લેવા જોઈએ, જેથી કરી આવા જે પ્રોજેક્ટ છે, જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ, જે જનતા માટે હજી તો વર્ષો સુધી આ જે બ્યુટિફિકેશન કર્યું છે, તો એ પ્રવાસીઓ આવતા હોય અને આપણી ખોટી નોંધ લઈ જાય અને આ ભ્રષ્ટાચારમાં ખોટું આ રીતના જે બધી અંદર જે વસ્તુઓ લગાડવામાં આવેલી છે એ જો તૂટી જતી હોય 1-2 દિવસમાં, તો આ કેટલા વર્ષનો હજી આ પ્રોજેક્ટ છે, તો કેટલા ટાઈમ હાલશે? એટલે આવી રીતના જે ભ્રષ્ટાચારી થવાનો છે ને, જે જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારી છે એની ઉપર સખત પગલાં લેવાના જોઈએ.